નમસ્કાર મિત્રો પાણીની પારાયણ લાખણી દિયોદરમાં પાણીની પારાયણ જોવા મળી રહી છે અને ખેડૂતો ગુસ્સે થયા હતા, વિફર્યા હતા। એક વખત તારીખ આપવામાં આવી, ખેડૂતો રાહ જોતા હતા, પાણી આવશે, પરંતુ પાણી આવ્યું નહીં અને અંતે તેમની ધીરજ તૂટી છે। તેઓ એક થઈ સુજલમ સુફલમ કેનાલ પાસે પહોંચ્યા હતા, વિરોધ વ્યક્ત કર્યો છે, કહ્યું છે કે હવે આંદોલન થશે। તમે હવે પાણી નહીં આપો, ખોટા વચનો આપશો, ખોટી જાહેરાત કરશો તો આવનાર દિવસમાં આંદોલન થશે। ઝડપથી પાણી આપો, નુકસાન થઈ રહ્યું છે। તમે સાંભળો પહેલા શું કહેવામાં આવ્યું, ત્યારબાદ આપણે વધુ વાત કરીએ। અમારા વિસ્તારની અંદર વરસાદ ખેંચાવાના લીધે અમે સરકારશ્રીને રજૂઆત કરી હતી। એના અનુસંધાને માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીએ 20 તારીખે સુજલામ સુફલામમાં પૂરતું પાણી આપવા માટે જાહેરાત કરી હતી, પણ હજી સુધી અમને પાણી આપેલું નથી। અત્યારે અમારો પાક બળેરો છે। અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે ચોગા પમ્પિંગ સ્ટેશને તાત્કાલિક 6 પંપ ચાલુ કરી અને અમારી સુજલામ સુફલામમાં તાત્કાલિક પાણી નાખે અને છેવાડા વિસ્તાર સુધી પાણી પહોંચે એવું આયોજન કરે। કારણ કે સરકારશ્રીએ જાહેરાત કરેલી હોય પણ અહીંના નગરો તંત્ર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ અમને પાણી આપેલું નથી, એટલે સરકાર તાત્કાલિક નોંધ લઈ અને આવા કોન્ટ્રાક્ટર ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરે અને અમારા વિસ્તારની અંદર પૂરતું પાણી આપી આવી અમારી માગણી છે। જો ટૂંક સમયની અંદર અમને સુજલામ સુફલામમાં પાણી નહીં મળે તો અમારા વિસ્તારના ખેડૂતો સાથે મળી આંદોલન કરશે। આની જવાબદારી સરકારશ્રીની રહેશે, કારણ કે અમારો પાક બળે છે। અમે પાક બચાવવા માટે આંદોલનનો પણ રસ્તો અપનાવીશું, એટલે સરકાર નોંધ લે। જય જવાન જય કિસાન। અમે ખેડૂતોની વતી અમે માગણી કરી છીએ કે આ સુજલામ સુફલામમાં તાત્કાલિક પાણી નાખો, પોચ પમ્પિંગ ચાલુ કરો તો અમારે લાગણી સુધી પાણી પોકે એમ છે, કે પાણી પોકે એમ નથી। હાલ અમે વાંચના છીએ તો પૂરી ધાકોર છે અને મગફળી પણ બળી જાય છે। હાલ ઉપર વરસાદ નથી, હાલમાં કેનાલમાં પાણી નથી, એટલે બધા ખેડૂતોની માંગ એ છે કે તાત્કાલિક આ સુજલામ સુફલામમાં ભરપૂર હાકો અને 24 કલાક હેડો તો આ તળ ઊંચા રહેશે, ન કે કોઈ ઊંચા રહેવાના નથી। હાલ ભલે ગમે એટલા તળાવ ભરશો તોય કોઈ પાણી ઊંચો આવવાનું નથી। આ સુજલામ સુફલામમાં 24 કલાક પાણી રહેશે તોય તળાવ ધરાવવાના છે, ન કે તળાવ હારું કોઈ આવવાના નથી। જય જવાન જય કિસાન। તો આપે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું છે। એ વિસ્તારમાં ઘણી કેનાલ તો ચૂંટણી કેનાલ માટે જાણીતી છે, એટલે ફક્ત ચૂંટણી સમયે પાણી આવે। આ પહેલા એ વિસ્તારના કોંગ્રેસના આગેવાન ગુલાબસિંહ રાજપૂત, માંગીલાલભાઈ પટેલે તેમણે પણ વિરોધ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આ બધી કેનાલમાં ફક્ત ચૂંટણી સમયે પાણી છોડવામાં આવે છે, પછી રજૂઆત કરવામાં આવે, ખેડૂતો પરેશાન થતા હોય, આમ છતાં પણ જવાબદાર અધિકારીઓના પેટનું પાણી નથી હલતું। જેમને ચૂંટીને તમે ઉપર મોકલો છો, ધારાસભ્ય બનાવો છો, તે પણ કોઈ જવાબ આપતા નથી। જો ધારાસભ્યોને પણ ચિંતા હોય, ધારાસભ્યને પણ ખેડૂતો પ્રત્યે એટલી સહાનુભૂતિ હોય તો ધારાસભ્ય પોતે પણ આ બાબતે રસ્તા પર આવે। તેમનું ન ચાલતું હોય, સાંભળતા ન હોય કર્મચારીઓ તો ઉપર ફરિયાદ કરે, પરંતુ આ પ્રશ્ન ખૂબ જૂનો થઈ ચૂક્યો છે અને ઉત્તર ગુજરાતમાં સરહદી વિસ્તારમાં મોટા પ્રમાણમાં આ પ્રશ્ન જોવા મળે છે। જ્યારે પાણી આવે ત્યારે તેટલા જ ખેડૂતો ખુશ થાય છે કે હાશ પાણી આવ્યું હવે, પરંતુ ત્યારબાદ લાંબા સમય સુધી જો પાણી ન આવે તો પછી એ ખેડૂતો સરકાર પર ગુસ્સે થાય છે। તમે જુઓ, તેમની પાસે પણ સમય નથી, તેમને પણ આંદોલન કરવાનો સમય નથી, તેમને પણ બીજા કામ હોય છે, પરંતુ પાણી જ ન મળે, એક ખેડૂતને પાણી ન મળે તો તમે સમજી શકો કે ત્યારબાદ તેઓ શું કરે। પાણી વગર તો શું કામ કરી શકે। આ જ કારણોસર તેઓ ગુસ્સે થાય છે, સરકારને ચેતવણી આપે છે, ચીમકી આપે છે, આંદોલન કરે છે અને અંતે પછી મોટું આંદોલન થાય, પછી સરકાર પાણી છોડે અને પછી લોકો પણ કહે કે આંદોલન સફળ ગયું। સરકાર ના બેઠેલા કર્મચારીઓ હોય, અધિકારીઓ હોય, એમને નથી ખબર પડતી કે શા માટે આટલી મુશ્કેલી આપવી। એ લોકો આંદોલન કરે પહેલાં તમે પાણી છોડી દો, એ પાણી છોડવાથી તેઓ પણ ખુશ થશે, તેમની પણ ઉર્જાનો વ્યય નહીં થાય, તેમનો પણ એટલો સમય બચશે ને આંદોલન જે થવાની વાત હોય તે પણ નહીં થાય। પરંતુ ઘણી વખત આપણને એવું લાગે કે જે આખી સિસ્ટમ છે આપણે, તેમાં બેઠેલા કર્મચારીઓ આની જ રાહ જોતા હોય, ચીમકી આપવામાં આવે, ગંભીરતાથી રજૂઆત કરવામાં આવે, આમ છતાં પણ ના સાંભળે, પછી અંતે કંટાળી આંદોલન થાય ને એવું મોટું આંદોલન થાય કે પછી ઘણાની બદલી થઈ જાય, એવું મોટું આંદોલન થાય કે ઘણા કર્મચારીઓને વ્યક્તિગત રીતે મોટું નુકસાન થાય, નેતાજીને ડેમેજ થાય તો અલગ। તો આ બધી રાહ જોવામાં આવે છે, પરંતુ પાણી નથી છોડવામાં આવતું। જોઈએ આવનાર દિવસમાં શું થાય છે, પાણી છોડવામાં આવે છે કે નહીં, નથી છોડવામાં આવતું, તેની પાછળ શું કારણ જવાબદાર છે, શું જાહેરાત કરવામાં આવે છે, એ પણ આવનાર દિવસમાં ખબર પડશે। આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો। આપ શું વિચારો છો, આપ એ વિસ્તારથી છો, કેટલી મુશ્કેલી પડી રહી છે, અન્ય કેટલા વિસ્તાર છે એ વિશે પણ આપ કોમેન્ટ બોક્સમાં જણાવજો। ધન્યવાદ।